ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો મંત્ર ગામ ગરીબ ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોને ઘર આંગણે સુવિધાયુક્ત સારામાં સારી સારવાર પૂરી પાડવી. ભાજપાની ભૂપેન્દ્રભાઈની સરકાર એ દરિદ્ર નારાયણની સેવાને પ્રાથમિકતા આપતા જે રીતે ગુજરાતના ગામડાથી શરૂ કરીને પીએચસી, સીએચસી, સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજની હોસ્પિટલો અને અમદાવાદ મહાનગર જેવી મોટી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે જુદી જુદી દવાઓ રેગ્યુલરપણે પૂરી પાડતા હોય છે. જેમાં હમણાં જ આરોગ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં લગભગ 150 જેવી નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો. ગુજરાતમાં છેલ્લા 2 જ વર્ષમાં જે 2 વર્ષ પહેલા 717 જેટલી દવાઓ એસેન્શિયલ ડ્રગ તરીકે પૂરી પાડવામાં આવતી હતી, એના બદલે 2 જ વર્ષમાં ડબલ એટલે કે 1479 ડ્રગનું સમાવેશ એસેન્શિયલ ડ્રગમાં કરવામાં આવ્યો. જેમાં વિવિધ પ્રકારના હૃદયરોગની સારવાર હોય, ન્યુરોલોજીકલ સારવાર હોય, કેન્સરની સારવાર હોય, દવાઓની સાથે સર્જિકલ આઇટમ હોય. આ બધી જ દવાઓ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે જ્યાં સરકારી સેવા જે દર્દીઓ લઈ રહ્યા છે તેમને આ બધી જ દવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં આવશે. આમ ગુજરાત સરકારનો મંત્ર એ ગરીબોની સેવા છે, એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે.